પ્રિય ભક્તો, શું તમે જાણો છો કે આ બ્રહ્માંડના કણકણમાં જે ઊર્જા વ્યાપ્ત છે તેનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? શા માટે હજારો વર્ષોથી કરોડો લોકો આ 12 સ્થાનોની એક ઝલક મેળવવા માટે તડપે છે? આજે આ વિડિયો માત્ર એક વાર્તા નથી, પણ તમારા જીવનના તમામ પાપોના અંત અને મોક્ષના દ્વાર સુધી પહોંચવાની એક દિવ્ય યાત્રા છે. જો આજે તમે આ 12 જ્યોતિર્લિંગોની ગાથા પૂરેપૂરી સાંભળી લીધી તો સમજી લેજો કે સ્વયં મહાકાલે તમને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યા છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું હૃદયથી સ્વાગત છે આજના આ અત્યંત ખાસ વિડીયોમાં. આજે અમે તમારી માટે લઈને આવ્યા છીએ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગની અદ્ભુત કથાઓ. પ્રિય મિત્રો, મહાશિવરાત્રિનું પાવન પર્વ આવવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ પાવન પર્વ નિમિત્તે મહાદેવની આ કથા સાંભળવા માત્રથી તમારા જીવનમાંથી દરેક દુઃખ, દરેક કષ્ટ, દરેક ચિંતાઓ દૂર થઈ જશે. તેથી ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ભગવાન ભોળાનાથની આ દિવ્ય કથાને ફક્ત તમારા સુધી સીમિત ના રાખો. તમારા મિત્રો, પરિવાર, સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય અવશ્ય લખી દેજો. ભક્તો, ભોલેનાથની કૃપા છે કે તમારી પાસે આ 12 જ્યોતિર્લિંગોની કથા પહોંચી છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ દેશના અલગ અલગ ભાગોમાં સ્થિત છે. આમને 12 જ્યોતિર્લિંગના નામથી ઓળખવામાં આવે છે. આ જ્યોતિર્લિંગોના દર્શન, પૂજન અને આરાધનાથી ભક્તોના જન્મ જન્માંતરના તમામ પાપો સમાપ્ત થઈ જાય છે. તેઓ ભગવાન શિવની કૃપાના પાત્ર બને છે. નંબર 1, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ. ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ ક્ષેત્રમાં સમુદ્ર કિનારે સોમનાથ નામના વિશ્વ પ્રસિદ્ધ મંદિરમાં આ જ્યોતિર્લિંગ સ્થાપિત છે. પહેલા આ ક્ષેત્ર પ્રભાસ ક્ષેત્રના નામથી ઓળખાતું હતું. અહીં જ ભગવાન શ્રી કૃષ્ણે જરા નામના પારધીના બાણને નિમિત્ત બનાવીને પોતાની લીલાનું સંવરણ કર્યું હતું. અહીંના જ્યોતિર્લિંગની કથાનું પુરાણોમાં આ પ્રકારે વર્ણન છે. દક્ષ પ્રજાપતિને 27 કન્યાઓ હતી. તે તમામના લગ્ન ચંદ્રદેવ સાથે થયા હતા. પરંતુ ચંદ્રનો સમસ્ત અનુરાગ અને પ્રેમ તેમાંથી માત્ર રોહિણી પ્રત્યે જ રહેતો હતો. તેમના આ કૃત્યથી દક્ષ પ્રજાપતિની અન્ય કન્યાઓ ખૂબ અપ્રસન્ન રહેતી હતી. તેમણે પોતાની આ વ્યથાકથા પોતાના પિતાને સંભળાવી. દક્ષ પ્રજાપતિએ આ માટે ચંદ્રદેવને અનેક પ્રકારે સમજાવ્યા, પરંતુ રોહિણીના વશીભૂત તેમના હૃદય પર આની કોઈ અસર ન પડી. અંતે દક્ષે ક્રોધિત થઈને તેમને ક્ષયગ્રસ્ત એટલે કે તેજહીન થઈ જવાનો શ્રાપ આપી દીધો. આ શ્રાપને કારણે ચંદ્રદેવ તત્કાલ ક્ષયગ્રસ્ત થઈ ગયા. તેમના ક્ષયગ્રસ્ત થતાની સાથે જ પૃથ્વી પર સુધા અને શીતળતા વરસાવવાનું તેમનું તમામ કાર્ય અટકી ગયું. ચારે બાજુ હાહાકાર મચી ગયો. ચંદ્ર પણ ખૂબ દુઃખી અને ચિંતિત હતા. તેમની પ્રાર્થના સાંભળીને ઇન્દ્રાદિ દેવતાઓ તથા વશિષ્ઠ આદિ ઋષિગણો તેમના ઉદ્ધાર માટે પિતામહ બ્રહ્માજી પાસે ગયા. બધી વાતો સાંભળીને બ્રહ્માજીએ કહ્યું, ચંદ્ર પોતાના શ્રાપના નિવારણ માટે અન્ય દેવોની સાથે પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જઈને મૃત્યુંજય ભગવાન શિવની આરાધના કરે. તેમની કૃપાથી અવશ્ય એમનો શ્રાપ નષ્ટ થઈ જશે અને તેઓ રોગમુક્ત થઈ જશે. તેમના કથન અનુસાર ચંદ્રદેવે મૃત્યુંજય ભગવાનની આરાધનાનું તમામ કાર્ય પૂર્ણ કર્યું. તેમણે ઘોર તપસ્યા કરતા 10 કરોડ વાર મૃત્યુંજય મંત્રનો જાપ કર્યો. આનાથી પ્રસન્ન થઈને મૃત્યુંજય ભગવાન શિવે તેમને અમરત્વનું વરદાન પ્રદાન કર્યું. તેમણે કહ્યું, ચંદ્રદેવ, તમે શોક ન કરો. મારા વરદાનથી તમારી શ્રાપ મુક્તિ તો થશે જ, સાથે સાથે પ્રજાપતિ દક્ષના વચનોની રક્ષા પણ થઈ જશે. કૃષ્ણ પક્ષમાં દરરોજ તમારી એક કળા ક્ષીણ થશે, પરંતુ ફરી શુક્લ પક્ષમાં તેજ ક્રમથી તમારી એક કળા વધવા લાગશે. આ પ્રકારે પ્રત્યેક પૂનમે તમને પૂર્ણ ચંદ્રત્વ પ્રાપ્ત થતું રહેશે. ચંદ્રને મળેલા આ વરદાનથી બધા લોકના પ્રાણીઓ પ્રસન્ન થઈ ઉઠ્યા. સુધાકર ચંદ્રદેવ ફરી 10 દિશાઓમાં સુધાવર્ષણનું કાર્ય પૂર્વવત કરવા લાગ્યા. શ્રાપ મુક્ત થઈને ચંદ્રદેવે અન્ય દેવતાઓ સાથે મળીને મૃત્યુંજય ભગવાનને પ્રાર્થના કરી કે આપ માતા પાર્વતીજી સાથે સદા માટે પ્રાણીઓના ઉદ્ધાર અર્થે અહીં નિવાસ કરો. ભગવાન શિવે તેમની આ પ્રાર્થના સ્વીકારીને જ્યોતિર્લિંગના રૂપમાં માતા પાર્વતીજી સાથે ત્યારથી અહીં રહેવા લાગ્યા. પાવન પ્રભાસ ક્ષેત્રમાં સ્થિત આ સોમનાથ જ્યોતિર્લિંગનો મહિમા મહાભારત, શ્રીમદ ભાગવત તથા સ્કંદ પુરાણ વગેરેમાં વિસ્તારથી બતાવાયો છે. ચંદ્રનું એક નામ સોમ પણ છે. તેમણે ભગવાન શિવને જ પોતાના નાથ સ્વામી માનીને અહીં તપસ્યા કરી હતી. તેથી આ જ્યોતિર્લિંગને સોમનાથ કહેવામાં આવે છે.
આના દર્શન, પૂજન, આરાધનાથી ભક્તોના જન્મ જન્માંતરના બધા પાપો અને દુષ્કૃત્યો વિનષ્ટ થઈ જાય છે. તેઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની અક્ષય કૃપાના પાત્ર બની જાય છે. મોક્ષનો માર્ગ તેમના માટે સહજ સુલભ થઈ જાય છે. તેમના લૌકિક અને પારલૌકિક બધા કાર્યો સ્વયમેવ સફળ થઈ જાય છે. નંબર 2, શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના તટ પર દક્ષિણનો કૈલાસ કહેવાતા શ્રીશૈલ પર્વત પર શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સ્થિત છે. મહાભારત, શિવપુરાણ તથા પદ્મપુરાણ આદિ ધર્મગ્રંથોમાં આના મહિમા અને મહત્તાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. પુરાણોમાં આ જ્યોતિર્લિંગની કથાનું આ પ્રકારે વર્ણન છે. એક સમયની વાત છે, ભગવાન શંકરજીના બંને પુત્રો શ્રી ગણેશ અને શ્રી કાર્તિકેય સ્વામી લગ્ન માટે પરસ્પર ઝઘડવા લાગ્યા. પ્રત્યેકનો આગ્રહ હતો કે પહેલા મારા લગ્ન કરવામાં આવે. તેમને લડતા ઝઘડતા જોઈને ભગવાન શંકર અને મા ભવાનીએ કહ્યું, તમારામાંથી જે પહેલા આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને અહીં પાછો આવશે તેના લગ્ન પહેલા કરવામાં આવશે. માતા પિતાની આ વાત સાંભળીને શ્રી કાર્તિકેય સ્વામી તો પોતાના વાહન મયુર પર બિરાજીને તરત જ પૃથ્વી પ્રદક્ષિણા માટે દોડી પડ્યા. પરંતુ ગણેશજી માટે તો આ કાર્ય ઘણું કઠિન હતું. એક તો એમની કાયા સ્થૂળ હતી અને બીજું એમનું વાહન પણ ઉંદર હતું. ભલે તેઓ દોડમાં સ્વામી કાર્તિકેયની બરાબરી કઈ રીતે કરી શકે, પરંતુ એમની કાયા જેટલી સ્થૂળ હતી, બુદ્ધિ તેટલી જ સૂક્ષ્મ અને તીક્ષ્ણ હતી. તેમણે વિલંબ વગર પૃથ્વીની પરિક્રમાનો એક સરળ ઉપાય શોધી કાઢ્યો. સામે બેઠેલા માતા પિતાનું પૂજન કર્યા પછી તેમની 7 પ્રદક્ષિણા કરીને તેમણે પૃથ્વી પ્રદક્ષિણાનું કાર્ય પૂર્ણ કરી લીધું. તેમનું આ કાર્ય શાસ્ત્રાનુમોદિત હતું. આખી પૃથ્વીનો ચક્કર લગાવીને સ્વામી કાર્તિકેય જ્યાં સુધી પાછા ફર્યા ત્યાં સુધીમાં ગણેશજીના સિદ્ધિ અને બુદ્ધિ નામની 2 કન્યાઓ સાથે લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમને શુભ તથા લાભ નામના 2 પુત્રો પણ પ્રાપ્ત થઈ ગયા હતા. આ બધું જોઈને સ્વામી કાર્તિકેય અત્યંત રૂષ્ટ થઈને ક્રોંચ પર્વત પર ચાલ્યા ગયા. માતા પાર્વતી ત્યાં તેમને મનાવવા પહોંચ્યા. પાછળથી શંકર ભગવાન પણ ત્યાં પહોંચીને જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા અને ત્યારથી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત થયા. તેમની અર્ચના સૌપ્રથમ મલ્લિકા, મોગરાના પુષ્પોથી કરવામાં આવી હતી. મલ્લિકાર્જુન નામ પડવાનું આ જ કારણ છે. એક બીજી કથા એવી પણ કહેવામાં આવે છે કે આ શૈલ પર્વત નજીક કોઈ સમયે રાજા ચંદ્રગુપ્તની રાજધાની હતી. કોઈ વિપત્તિ વિશેષના નિવારણ અર્થે તેમની એક કન્યા મહેલમાંથી નીકળીને આ પર્વતરાજ આશ્રમમાં આવીને અહીંના ગોવાળો સાથે રહેવા લાગી. તે કન્યા પાસે એક ખૂબ જ શુભ લક્ષણા સુંદર શ્યામા ગાય હતી. તે ગાયનું દૂધ રાત્રે કોઈ ચોરીથી દોહી જતું હતું. એક દિવસ સંજોગવશાત તે રાજકન્યાએ ચોરને દૂધ દોહતા જોઈ લીધો અને ક્રોધિત થઈને તે ચોર તરફ દોડી. પરંતુ ગાય પાસે પહોંચીને તેણે જોયું કે ત્યાં શિવલિંગ સિવાય બીજું કંઈ જ નથી. રાજકુમારીએ થોડા સમય પછી તે શિવલિંગ પર એક વિશાળ મંદિરનું નિર્માણ કરાવ્યું. આ જ શિવલિંગ મલ્લિકાર્જુનના નામથી પ્રસિદ્ધ છે. શિવરાત્રિના પર્વ પર અહીં ખૂબ મોટો મેળો ભરાય છે. આ મલ્લિકાર્જુન શિવલિંગનું દર્શન, પૂજન અને અર્ચન કરનારા ભક્તોની તમામ સાત્વિક મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમની ભગવાન શિવના ચરણોમાં સ્થિર પ્રીતિ થઈ જાય છે. દૈહિક, દૈવિક, ભૌતિક તમામ પ્રકારની બાધાઓથી તેઓ મુક્ત થઈ જાય છે. નંબર 3, શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ. આ પરમ પવિત્ર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં છે. પુણ્યશિલા ક્ષિપ્રા નદીના તટ પર સ્થિત ઉજ્જૈન પ્રાચીન કાળમાં ઉજ્જૈનીના નામથી વિખ્યાત હતું. આને અવંતિકાપુરી પણ કહેતા હતા. આ ભારતની પરમ પવિત્ર સપ્તપુરીઓમાંથી એક છે. મહાભારત, શિવપુરાણ તેમજ સ્કંદ પુરાણમાં મહાકાલ જ્યોતિર્લિંગના મહિમાનું પૂરા વિસ્તાર સાથે વર્ણન કરવામાં આવ્યું છે. આ જ્યોતિર્લિંગની કથા પુરાણોમાં આ પ્રકારે વર્ણિત છે. પ્રાચીન કાળમાં ઉજ્જૈનીમાં રાજા ચંદ્રસેન રાજ્ય કરતા હતા. તેઓ પરમ શિવ ભક્ત હતા. એક દિવસ શ્રીકર નામનો એક 5 વર્ષનો ગોપ બાળક પોતાની મા સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. રાજાનું શિવ પૂજન જોઈને તેને ખૂબ વિસ્મય અને કૌતુક થયું. તે પોતે પણ તે જ પ્રકારની સામગ્રીઓથી શિવ પૂજન કરવા માટે લલચાઈ ઉઠ્યો. સામગ્રીનું સાધન ન મળી શકવાને કારણે પાછા ફરતી વખતે તેણે રસ્તામાંથી એક પથ્થરનો ટુકડો ઉઠાવી લીધો. ઘરે આવીને તે જ પથ્થરને શિવ રૂપમાં સ્થાપિત કરી પુષ્પ, ચંદન આદિથી પરમ શ્રદ્ધાપૂર્વક તેની પૂજા કરવા લાગ્યો. માતા ભોજન કરવા માટે બોલાવવા આવી, પણ તે પૂજા છોડીને ઉઠવા માટે કોઈ પણ પ્રકારે તૈયાર ન થયો.
અંતમાં માતાએ અકળાઈને પથ્થરનો તે ટુકડો ઉપાડીને દૂર ફેંકી દીધો. આનાથી અત્યંત દુઃખી થઈને તે બાળક જોર જોરથી ભગવાન શિવને પોકારતા રડવા લાગ્યો. રડતા રડતા અંતમાં બેભાન થઈને તે ત્યાં જ પડી ગયો. બાળકની પોતાના પ્રત્યેની આ ભક્તિ અને પ્રેમ જોઈને ભોલેનાથ ભગવાન શિવ અત્યંત પ્રસન્ન થઈ ગયા. બાળકે જેવી હોશમાં આવીને પોતાની આંખો ખોલી તો તેણે જોયું કે તેની સામે એક ખૂબ જ ભવ્ય અને અતિ વિશાળ સુવર્ણ અને રત્નોથી બનેલું મંદિર ઊભું છે. તે મંદિરની અંદર એક ખૂબ જ પ્રકાશિત અત્યંત તેજસ્વી જ્યોતિર્લિંગ છે. બાળક પ્રસન્નતા અને આનંદથી વિભોર થઈને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યો. માતાને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે દોડીને તેણે પોતાના વહાલા લાલને ગળે લગાવી લીધો. પાછળથી રાજા ચંદ્રસેને પણ ત્યાં પહોંચીને તે બાળકની ભક્તિ અને સિદ્ધિની મોટી પ્રશંસા કરી. ધીરે ધીરે ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ. એટલામાં તે સ્થાન પર હનુમાનજી પ્રગટ થયા. તેમણે કહ્યું, મનુષ્યો, ભગવાન શંકર શીઘ્ર ફળ આપનારા દેવતાઓમાં સર્વપ્રથમ છે. આ બાળકની ભક્તિથી પ્રસન્ન થઈને તેમણે આને એવું ફળ પ્રદાન કર્યું છે જે મોટા મોટા ઋષિમુનિઓ કરોડો જન્મોની તપસ્યાથી પણ પ્રાપ્ત કરી શકતા નથી. આ ગોપ બાળકની 8મી પેઢીમાં ધર્માત્મા નંદ ગોપનો જન્મ થશે. દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ કૃષ્ણાવતાર લઈને તેમને ત્યાં વિવિધ પ્રકારની લીલાઓ કરશે. હનુમાનજી એટલું કહીને અંતર્ધાન થઈ ગયા. તે સ્થાન પર નિયમથી ભગવાન શિવની આરાધના કરતા અંતમાં શ્રીકર ગોપ અને રાજા ચંદ્રસેન શિવધામ સીધાવ્યા. આ જ્યોતિર્લિંગના વિષયમાં એક બીજી કથા આ પ્રકારે કહેવાય છે. કોઈ સમયે અવંતિકાપુરીમાં વેદપાઠી તપોનિષ્ઠ એક અત્યંત તેજસ્વી બ્રાહ્મણ રહેતા હતા. એક દિવસ દૂષણ નામનો એક અત્યાચારી અસુર તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે ત્યાં આવ્યો. બ્રહ્માજી પાસેથી વરદાન મેળવીને તે ખૂબ શક્તિશાળી થઈ ગયો હતો. તેના અત્યાચારથી ચારે બાજુ ત્રાહી ત્રાહી મચેલી હતી. બ્રાહ્મણને કષ્ટમાં પડેલા જોઈને પ્રાણી માત્રનું કલ્યાણ કરનારા ભગવાન શંકર ત્યાં પ્રગટ થઈ ગયા. તેમણે એક હુંકાર માત્રથી તે દારૂણ અત્યાચારી દાનવને ત્યાં જ બાળીને ભસ્મ કરી દીધો. ભગવાન ત્યાં હુંકાર સહિત પ્રગટ થયા એટલા માટે તેમનું નામ મહાકાળ પડી ગયું. એટલે જ પરમ પવિત્ર જ્યોતિર્લિંગને મહાકાળના નામથી ઓળખવામાં આવે છે. 4. શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશમાં પવિત્ર નર્મદા નદીના તટ પર સ્થિત છે. આ સ્થાન પર નર્મદા 2 ધારાઓમાં વિભક્ત થઈ જવાથી વચ્ચે એક ટાપુ જેવું બની ગયું છે. આ ટાપુને માંધાતા પર્વત અથવા શિવપુરી કહે છે. નદીની એક ધારા આ પર્વતની ઉત્તર અને બીજી દક્ષિણ થઈને વહે છે. દક્ષિણવાળી ધારા જ મુખ્ય ધારા માનવામાં આવે છે. આ જ માંધાતા પર્વત પર શ્રી ઓંકારેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર સ્થિત છે. પૂર્વકાળમાં મહારાજ માંધાતાએ આ જ પર્વત પર પોતાની તપસ્યાથી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. આનાથી જ આ પર્વતને માંધાતા પર્વત કહેવામાં આવવા લાગ્યો. આ જ્યોતિર્લિંગ મંદિરની અંદર 2 ઓરડાઓમાંથી થઈને જવું પડે છે. અંદર અંધારું હોવાને કારણે અહીં નિરંતર દીવો પ્રજ્વલિત રહે છે. ઓંકારેશ્વર લિંગ મનુષ્ય નિર્મિત નથી, સ્વયં પ્રકૃતિએ આનું નિર્માણ કર્યું છે. આની ચારે બાજુ હંમેશા જળ ભરેલું રહે છે. સંપૂર્ણ માંધાતા પર્વત જ ભગવાન શિવનું રૂપ માનવામાં આવે છે. આ જ કારણે આને શિવપુરી પણ કહે છે. લોકો ભક્તિપૂર્વક આની પરિક્રમા કરે છે. કાર્તિકી પૂનમના દિવસે અહીં ખૂબ જ મોટો મેળો ભરાય છે. અહીં લોકો ભગવાન શિવજીને ચણાની દાળ ચઢાવે છે. રાત્રિની શિવ આરતીનો કાર્યક્રમ મોટી ભવ્યતા સાથે થાય છે. તીર્થયાત્રીઓએ આના દર્શન અવશ્ય કરવા જોઈએ. આ ઓંકારેશ્વર જ્યોતિર્લિંગના 2 સ્વરૂપ છે. એકને મમલેશ્વરના નામથી ઓળખવામાં આવે છે. આ નર્મદાના દક્ષિણ તટ પર ઓંકારેશ્વરથી થોડે દૂર છે. પૃથક હોવા છતાં બંનેની ગણના એકમાં જ કરવામાં આવે છે. લિંગના 2 સ્વરૂપ હોવાની કથા પુરાણોમાં આ પ્રકારે આપવામાં આવી છે. એકવાર વિંધ્ય પર્વતે પાર્થિવ અર્ચના સાથે ભગવાન શિવની 6 માસ સુધી કઠિન ઉપાસના કરી. તેમની આ ઉપાસનાથી પ્રસન્ન થઈને ભૂતભાવન શંકરજી ત્યાં પ્રગટ થયા. તેમણે વિંધ્યને તેમના મનોવાંછિત વરદાન પ્રદાન કર્યા. વિંધ્યાચલની આ વરદાન પ્રાપ્તિના અવસર પર ત્યાં ઘણા ઋષિગણો અને મુનિઓ પણ પધાર્યા. તેમની પ્રાર્થના પર શિવજીએ પોતાના ઓંકારેશ્વર નામના લિંગના 2 ભાગ કર્યા. એકનું નામ ઓંકારેશ્વર અને બીજાનું અમલેશ્વર એટલે કે મમલેશ્વર પડ્યું. બંને લિંગોનું સ્થાન અને મંદિર અલગ હોવા છતાં બંનેની સત્તા અને સ્વરૂપ એક જ માનવામાં આવ્યું છે.
શિવપુરાણમાં આ જ્યોતિર્લિંગના મહિમાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી ઓંકારેશ્વર અને શ્રી મમલેશ્વરના દર્શનનું પુણ્ય બતાવતા નર્મદા સ્નાનના પાવન ફળનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. પ્રત્યેક મનુષ્યે આ ક્ષેત્રની યાત્રા અવશ્ય કરવી જોઈએ. લૌકિક અને પારલૌકિક બંને પ્રકારના ઉત્તમ ફળોની પ્રાપ્તિ ભગવાન ઓંકારેશ્વરની કૃપાથી સહજતાથી થઈ જાય છે. અર્થ, ધર્મ, કામ, મોક્ષના બધા સાધનો તેના માટે સહજ સુલભ થઈ જાય છે. અંતે તેને લોકેશ્વર મહાદેવ ભગવાન શિવના પરમધામની પ્રાપ્તિ પણ થઈ જાય છે. ભગવાન શિવ તો ભક્તો પર અકારણ જ કૃપા કરનારા છે. પછી જે લોકો અહીં આવીને તેમના દર્શન કરે છે તેમના સૌભાગ્ય વિશે કહેવું જ શું. તેમના માટે તો તમામ પ્રકારના ઉત્તમ પુણ્ય માર્ગ સદા સદા માટે ખુલી જાય છે. 5. શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ પર્વતરાજ હિમાલયની કેદાર નામની ચોટી પર સ્થિત છે. પુરાણો તેમજ શાસ્ત્રોમાં શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગના મહિમાનું વર્ણન વારંવાર કરવામાં આવ્યું છે. અહીંની પ્રાકૃતિક શોભા જોતા જ બને છે. આ ચોટીના પશ્ચિમ ભાગમાં પુણ્યમતી મંદાકિની નદીના તટ પર સ્થિત કેદારેશ્વર મહાદેવનું મંદિર પોતાના સ્વરૂપથી જ આપણને ધર્મ અને અધ્યાત્મ તરફ વધવાનો સંદેશ આપે છે. ચોટીના પૂર્વમાં અલકનંદાના રમણીય તટ પર બદ્રીનાથનું પરમ પ્રસિદ્ધ મંદિર છે. અલકનંદા અને મંદાકિની આ બંને નદીઓ નીચે રુદ્રપ્રયાગમાં આવીને મળી જાય છે. બંને નદીઓની આ સંયુક્ત ધારા અને નીચે દેવપ્રયાગ, આ પ્રકારે પરમ પાવન ગંગાજીમાં સ્નાન કરનારાઓને પણ શ્રી કેદારેશ્વર અને બદ્રીનાથના ચરણોને ધોનારા જળનો સ્પર્શ સુલભ થઈ જાય છે. આ અતિ પવિત્ર પુણ્ય ફળદાયી જ્યોતિર્લિંગની સ્થાપનાના વિષયમાં પુરાણોમાં આ કથા વર્ણિત છે. અનંત રત્નોના જનક, અતિશય પવિત્ર તપસ્વીઓ, ઋષિઓ, સિદ્ધો, દેવતાઓના નિવાસભૂમિ પર્વતરાજ હિમાલયના કેદાર નામના અત્યંત શોભાયમાન શિખર પર મહાતપસ્વી શ્રી નર અને નારાયણે ઘણા વર્ષો સુધી ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મોટી કઠિન તપસ્યા કરી. કેટલાય હજાર વર્ષો સુધી તેઓ નિરાહાર રહીને એક પગ પર ઊભા રહીને શિવ નામનો જાપ કરતા રહ્યા. આ તપસ્યાથી બધા લોકમાં તેમની ચર્ચા થવા લાગી. દેવતા, ઋષિમુનિ, યક્ષ, ગંધર્વ બધા તેમની સાધના અને સંયમની પ્રશંસા કરવા લાગ્યા. ચરાચરના પિતામહ બ્રહ્માજી અને બધાનું પાલન પોષણ કરનારા ભગવાન વિષ્ણુ પણ મહાતપસ્વી નર નારાયણના તપની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. અંતમાં ભગવાન શંકરજી પણ તેમની તે કઠિન સાધનાથી પ્રસન્ન થઈ ઉઠ્યા. તેમણે પ્રત્યક્ષ પ્રગટ થઈને તે બંને ઋષિઓને દર્શન આપ્યા. નર અને નારાયણે ભગવાન ભોલેનાથના દર્શનથી ભાવ વિભોર અને આનંદ વિભોર થઈને ઘણી પ્રકારની પવિત્ર સ્તુતિઓ અને મંત્રોથી તેમની પૂજા અર્ચના કરી. ભગવાન શિવજીએ અત્યંત પ્રસન્ન થઈને તેમને વરદાન માંગવા કહ્યું. ભગવાન શિવની આ વાત સાંભળીને બંને ઋષિઓએ તેમને કહ્યું, દેવાધિદેવ મહાદેવ, જો આપ અમારા પર પ્રસન્ન છો તો ભક્તોના કલ્યાણ અર્થે આપ સદા સર્વદા માટે પોતાના સ્વરૂપને અહીં સ્થાપિત કરવાની કૃપા કરો. આપના અહીં નિવાસ કરવાથી આ સ્થાન બધી રીતે અત્યંત પવિત્ર થઈ જશે. અહીં આપનું દર્શન પૂજન કરનારા મનુષ્યોને આપની અવિનાશી ભક્તિ પ્રાપ્ત થશે. પ્રભુ, આપ મનુષ્યોના કલ્યાણ અને તેમના ઉદ્ધાર માટે પોતાના સ્વરૂપને અહીં સ્થાપિત કરવાની અમારી પ્રાર્થના અવશ્ય સ્વીકારો. તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવે જ્યોતિર્લિંગના રૂપમાં ત્યાં વાસ કરવાનું સ્વીકાર્યું. કેદાર નામના હિમાલય શિખર પર સ્થિત હોવાને કારણે આ જ્યોતિર્લિંગને શ્રી કેદારેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં ઓળખવામાં આવે છે. ભગવાન શિવ પાસે વરદાન માંગતા નર અને નારાયણે આ જ્યોતિર્લિંગ અને આ પવિત્ર સ્થાનના વિષયમાં જે કંઈ કહ્યું છે તે અક્ષરશઃ સત્ય છે. આ જ્યોતિર્લિંગના દર્શન પૂજન તથા અહીં સ્નાન કરવાથી ભક્તોને લૌકિક ફળોની પ્રાપ્તિ થવાની સાથે સાથે અચલ શિવ ભક્તિ તથા મોક્ષની પ્રાપ્તિ પણ થઈ જાય છે. નંબર 6. શ્રી ભીમેશ્વર ભીમાશંકર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ પુણેથી લગભગ 100 કિમી દૂર સહ્યાદ્રીની પહાડી પર સ્થિત છે. આને ભીમાશંકર પણ કહે છે. આ જ્યોતિર્લિંગની સ્થાપનાના વિષયમાં શિવ પુરાણમાં આ કથા વર્ણિત છે. પ્રાચીન કાળમાં ભીમ નામનો એક મહાપ્રતાપી રાક્ષસ હતો. તે કામરૂ પ્રદેશમાં પોતાની માતા સાથે રહેતો હતો. તે મહાબલી રાક્ષસરાજ રાવણના નાના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો. પરંતુ તેણે પોતાના પિતાને ક્યારેય જોયા ન હતા. તેની સમજણી ઉંમર થાય તે પહેલા જ ભગવાન રામ દ્વારા કુંભકર્ણનો વધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે તે યુવાવસ્થામાં આવ્યો ત્યારે તેની માતાએ તેને બધી વાતો કહી. ભગવાન વિષ્ણુના અવતાર શ્રી રામચંદ્રજી દ્વારા પોતાના પિતાના વધની વાત સાંભળીને તે મહાબલી રાક્ષસ અત્યંત સંતપ્ત અને ક્રોધિત થઈ ઉઠ્યો. હવે તે નિરંતર ભગવાન શ્રી હરિના વધનો ઉપાય વિચારવા લાગ્યો.
તેણે પોતાની અભિલાષાની પ્રાપ્તિ માટે 1000 વર્ષ સુધી કઠિન તપસ્યા કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને લોકવિજયી થવાનું વરદાન આપી દીધું. હવે તો તે રાક્ષસ બ્રહ્માજીના તે વરદાનના પ્રભાવથી બધા પ્રાણીઓને પીડવા લાગ્યો. તેણે દેવલોક પર આક્રમણ કરીને ઇન્દ્ર આદિ બધા દેવતાઓને ત્યાંથી બહાર કાઢી મૂક્યા. આખા દેવલોક પર હવે ભીમનો અધિકાર થઈ ગયો. પછી તેણે કામરૂપના પરમ શિવ ભક્ત રાજા સુદક્ષિણ પર આક્રમણ કરીને તેમને મંત્રીઓ અને અનુચરો સહિત બંદી બનાવી લીધા. આ પ્રકારે ધીરે ધીરે તેણે બધા લોક પર પોતાનો અધિકાર જમાવી લીધો. તેના અત્યાચારથી વેદો, પુરાણો, શાસ્ત્રો અને સ્મૃતિઓનો સર્વત્ર એકદમ લોપ થઈ ગયો. તે કોઈને કોઈ પણ ધાર્મિક કૃત્ય કરવા દેતો ન હતો. આ પ્રકારે યજ્ઞ, દાન, તપ, સ્વાધ્યાય આદિના બધા કામ એકદમ અટકી ગયા. ભીમના અત્યાચારની ભીષણતાથી ગભરાઈને ઋષિમુનિઓ અને દેવગણો ભગવાન શિવના શરણે ગયા અને તેમને પોતાનું તથા અન્ય બધા પ્રાણીઓનું દુઃખ કહ્યું. તેમની આ પ્રાર્થના સાંભળીને ભગવાન શિવે કહ્યું, હું જલ્દી જ તે અત્યાચારી રાક્ષસનો સંહાર કરીશ. તેણે મારા પ્રિય ભક્ત કામરૂપ નરેશ સુદક્ષિણને પણ સેવકો સહિત બંદી બનાવી લીધા છે. તે અત્યાચારી અસુર હવે વધુ જીવવાનો અધિકારી રહ્યો નથી. ભગવાન શિવ પાસેથી આ આશ્વાસન મેળવીને ઋષિમુનિઓ અને દેવગણો પોતપોતાના સ્થાને પાછા ફર્યા. બીજી બાજુ રાક્ષસ ભીમના બંદીગૃહમાં પડેલા રાજા સુદક્ષિણે ભગવાન શિવનું ધ્યાન કર્યું. તેઓ પોતાની સામે પાર્થિવ શિવલિંગ રાખીને અર્ચના કરી રહ્યા હતા. તેમને આવું કરતા જોઈ ક્રોધિત થઈને રાક્ષસ ભીમે પોતાની તલવારથી તે પાર્થિવ શિવલિંગ પર પ્રહાર કર્યો. પરંતુ તેની તલવારનો સ્પર્શ તે લિંગને થાય તે પહેલા જ તેની અંદરથી સાક્ષાત શંકરજી ત્યાં પ્રગટ થઈ ગયા. તેમણે પોતાની હુંકાર માત્રથી તે રાક્ષસને ત્યાં જ બાળીને ભસ્મ કરી દીધો. ભગવાન શિવજીનું આ અદ્ભુત કાર્ય જોઈને બધા ઋષિમુનિઓ અને દેવગણો ત્યાં એકત્ર થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. તે લોકોએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે મહાદેવ, આપ લોક કલ્યાણ અર્થે હવે સદા માટે અહીં જ નિવાસ કરો. આ ક્ષેત્ર શાસ્ત્રોમાં અપવિત્ર બતાવાયું છે. આપના નિવાસથી આ પરમ પવિત્ર પુણ્ય ક્ષેત્ર બની જશે. ભગવાન શિવે બધાની આ પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યાં તેઓ જ્યોતિર્લિંગના રૂપમાં સદા માટે નિવાસ કરવા લાગ્યા. તેમનું આ જ્યોતિર્લિંગ ભીમેશ્વરના નામથી વિખ્યાત થયું. શિવ પુરાણમાં આ કથા પૂરા વિસ્તારથી આપવામાં આવી છે. આ જ્યોતિર્લિંગનો મહિમા અમોઘ છે. આના દર્શનનું ફળ ક્યારેય વ્યર્થ જતું નથી. ભક્તોની બધી મનોકામનાઓ અહીં આવીને પૂર્ણ થાય છે. નંબર 7, શ્રી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ ઉત્તર ભારતની પ્રસિદ્ધ નગરી કાશીમાં સ્થિત છે. આ નગરીનો પ્રલયકાળમાં પણ લોપ થતો નથી. તે સમયે ભગવાન પોતાની વાસભૂમિ આ પવિત્ર નગરીને પોતાના ત્રિશૂળ પર ધારણ કરી લે છે અને સૃષ્ટિકાળ આવવા પર ફરી યથાસ્થાને મૂકી દે છે. સૃષ્ટિની આદિ સ્થળી પણ આ જ નગરીને બતાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ આ જ સ્થાન પર સૃષ્ટિની કામનાથી તપસ્યા કરીને ભગવાન શંકરજીને પ્રસન્ન કર્યા હતા. અગસ્ત્ય મુનિએ પણ આ જ સ્થાન પર પોતાની તપસ્યા દ્વારા ભગવાન શિવને સંતુષ્ટ કર્યા હતા. આ પવિત્ર નગરીનો મહિમા એવો છે કે અહીં જે પણ પ્રાણી પોતાના પ્રાણ ત્યાગ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકર તેના કાનમાં તારક મંત્રનો ઉપદેશ કરે છે. આ મંત્રના પ્રભાવથી પાપીમાં પાપી પ્રાણી પણ સહજતાથી ભવસાગરની બાધાઓ પાર કરી જાય છે. વિષયી તોપી ત્યક્ત ધર્મઃ, અર્થાત વિષયોમાં આસક્ત અધર્મી વ્યક્તિ પણ જો આ કાશી ક્ષેત્રમાં મૃત્યુ પામે તો સંસારમાં પુનરાગમન થતું નથી. મત્સ્ય પુરાણમાં આ નગરીનું મહત્વ બતાવતા કહેવાયું છે કે જપ, ધ્યાન અને જ્ઞાન રહિત તથા દુઃખોથી પીડિત મનુષ્યો માટે કાશી જ એકમાત્ર પરમ ગતિ છે. શ્રી વિશ્વનાથના આનંદ કાનનમાં દશાશ્વમેધ, લોલાર્ક, બિંદુ માધવ, કેશવ અને મણિકર્ણિકા આ 5 પ્રધાન તીર્થ છે. આનાથી જ આને અવમુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે. આ પરમ પવિત્ર નગરીની ઉત્તર તરફ ઓમકાર ખંડ, દક્ષિણમાં કેદાર ખંડ અને વચ્ચે વિશ્વેશ્વર ખંડ છે. પ્રસિદ્ધ વિશ્વનાથ જ્યોતિર્લિંગ આ જ ખંડમાં સ્થિત છે. પુરાણોમાં આ જ્યોતિર્લિંગના સંબંધમાં આ કથા આપવામાં આવી છે. ભગવાન શંકર પાર્વતીજી સાથે લગ્ન કરીને કૈલાસ પર્વત પર રહી રહ્યા હતા. પરંતુ ત્યાં પિતાના ઘરે જ વિવાહિત જીવન વિતાવવું પાર્વતીજીને સારું લાગતું ન હતું. એક દિવસ તેમણે ભગવાન શિવને કહ્યું, આપ મને આપના ઘરે લઈ ચાલો. અહીં રહેવું મને ગમતું નથી. બધી છોકરીઓ લગ્ન પછી પોતાના પતિના ઘરે જાય છે, મારે પિતાના ઘરે જ રહેવું પડી રહ્યું છે. ભગવાન શિવે તેમની આ વાત સ્વીકારી લીધી. માતા પાર્વતીજીને સાથે લઈને પોતાની પવિત્ર નગરી કાશીમાં આવી ગયા.
અહીં આવીને તેઓ વિશ્વનાથ જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા. આ જ્યોતિર્લિંગના દર્શન પૂજન દ્વારા મનુષ્ય સમસ્ત પાપો અને તાપોથી છુટકારો મેળવે છે. દરરોજ નિયમથી શ્રી વિશ્વનાથના દર્શન કરનારા ભક્તોના યોગક્ષેમનો સમસ્ત ભાર ભગવાન શંકર પોતાના ઉપર લઈ લે છે. એવો ભક્ત તેમના પરમધામનો અધિકારી બની જાય છે. ભગવાન શિવજીની કૃપા તેના પર સદાય બનેલી રહે છે. નંબર 8, શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર પ્રાંતમાં નાસિકથી 30 કિમી દૂર પશ્ચિમમાં સ્થિત છે. આ જ્યોતિર્લિંગની સ્થાપનાના વિષયમાં શિવપુરાણમાં આ કથા વર્ણિત છે. એકવાર મહર્ષિ ગૌતમના તપોવનમાં રહેનારા બ્રાહ્મણોની પત્નીઓ કોઈ વાત પર તેમની પત્ની અહલ્યાથી નારાજ થઈ ગઈ. તેમણે પોતાના પતિઓને ઋષિ ગૌતમનું અહિત કરવા માટે પ્રેર્યા. તે બ્રાહ્મણોએ આ માટે ભગવાન શ્રી ગણેશજીની આરાધના કરી. તેમની આરાધનાથી પ્રસન્ન થઈ ગણેશજીએ પ્રગટ થઈને તેમને વરદાન માંગવા કહ્યું. તે બ્રાહ્મણોએ કહ્યું, પ્રભુ, જો આપ અમારા પર પ્રસન્ન છો તો કોઈ પ્રકારે ઋષિ ગૌતમને આ આશ્રમમાંથી બહાર કાઢી મૂકો. તેમની આ વાત સાંભળીને ગણેશજીએ તેમને આવું વરદાન ન માંગવા માટે સમજાવ્યા, પરંતુ તેઓ પોતાના આગ્રહ પર અટલ રહ્યા. અંતે ગણેશજીને વિવશ થઈને તેમની વાત માનવી પડી. પોતાના ભક્તોનું મન રાખવા માટે તેઓ એક દુર્બળ ગાયનું રૂપ ધારણ કરીને ઋષિ ગૌતમના ખેતરમાં જઈને રહેવા લાગ્યા. ગાયને પાક ચરતી જોઈને ઋષિ મોટી નરમાશ સાથે હાથમાં તૃણ, ઘાસનું તરણું લઈને તેને હાંકવા માટે દોડ્યા. તે તૃણનો સ્પર્શ થતાની સાથે જ તે ગાય ત્યાં મરીને પડી ગઈ. હવે તો મોટો હાહાકાર મચ્યો. બધા બ્રાહ્મણો એકઠા થઈ ગૌ હત્યારા કહીને ઋષિ ગૌતમને ઠપકો આપવા લાગ્યા. ઋષિ ગૌતમ આ ઘટનાથી ખૂબ આશ્ચર્યચકિત અને દુઃખી હતા. હવે તે બધા બ્રાહ્મણોએ કહ્યું કે તમારે આ આશ્રમ છોડીને બીજે ક્યાંય દૂર ચાલ્યા જવું જોઈએ. ગૌ હત્યારાની નજીક રહેવાથી અમને પણ પાપ લાગશે. વિવશ થઈને ઋષિ ગૌતમ પોતાની પત્ની અહલ્યા સાથે ત્યાંથી એક કોસ દૂર જઈને રહેવા લાગ્યા. પરંતુ તે બ્રાહ્મણોએ ત્યાં પણ તેમનું રહેવું મુશ્કેલ કરી દીધું. તેઓ કહેવા લાગ્યા કે ગૌ હત્યાને કારણે તમને હવે વેદપાઠ અને યજ્ઞાદિ કાર્ય કરવાનો કોઈ અધિકાર રહ્યો નથી. અત્યંત અનુનય ભાવથી ઋષિ ગૌતમે તે બ્રાહ્મણોને પ્રાર્થના કરી કે આપ લોકો મારા પ્રાયશ્ચિત અને ઉદ્ધારનો કોઈ ઉપાય બતાવો. ત્યારે તેમણે કહ્યું, ગૌતમ, તમે તમારા પાપને સર્વત્ર બધાને કહેતા 3 વાર આખી પૃથ્વીની પરિક્રમા કરો, પછી પાછા ફરીને અહીં 1 મહિના સુધી વ્રત કરો. ત્યારબાદ બ્રહ્મગીરીની 101 પરિક્રમા કર્યા પછી તમારી શુદ્ધિ થશે. અથવા અહીં ગંગાજીને લાવીને તેમના જળથી સ્નાન કરીને 1 કરોડ પાર્થિવ શિવલિંગોથી શિવજીની આરાધના કરો. ત્યારબાદ ફરી ગંગાજીમાં સ્નાન કરીને આ બ્રહ્મગીરીની 11 વાર પરિક્રમા કરો. પછી 100 ઘડાઓના પવિત્ર જળથી પાર્થિવ શિવલિંગોને સ્નાન કરાવવાથી તમારો ઉદ્ધાર થશે. બ્રાહ્મણોના કથન અનુસાર મહર્ષિ ગૌતમે તે બધા કાર્યો પૂર્ણ કરીને પત્ની સાથે પૂર્ણતઃ તલ્લીન થઈને ભગવાન શિવની આરાધના કરવા લાગ્યા. આનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે પ્રગટ થઈને તેમને વરદાન માંગવા કહ્યું. મહર્ષિ ગૌતમે તેમને કહ્યું, ભગવાન, હું એ જ ઈચ્છું છું કે આપ મને ગૌ હત્યાના પાપમાંથી મુક્ત કરી દો. ભગવાન શિવે કહ્યું, ગૌતમ, તમે સર્વથા નિષ્પાપ છો. ગૌ હત્યાનો અપરાધ તમારા પર છળ કપટથી લગાડવામાં આવ્યો હતો. છળપૂર્વક આવું કરાવનારા તમારા આશ્રમના બ્રાહ્મણોને હું દંડ આપવા માંગુ છું. આના પર મહર્ષિ ગૌતમે કહ્યું કે પ્રભુ, તેમના નિમિત્તે જ તો મને આપના દર્શન પ્રાપ્ત થયા છે. હવે તેમને મારા પરમ હિતૈષુ સમજીને તેમના પર આપ ક્રોધ ન કરો. ઘણા ઋષિઓ, મુનિઓ અને દેવગણોએ ત્યાં એકઠા થઈ ગૌતમની વાતનું અનુમોદન કરતા ભગવાન શિવને સદા ત્યાં નિવાસ કરવા પ્રાર્થના કરી. તેઓ તેમની વાત માનીને ત્યાં ત્રયંબક જ્યોતિર્લિંગના નામથી સ્થિત થઈ ગયા. ગૌતમજી દ્વારા લાવવામાં આવેલી ગંગાજી પણ ત્યાં પાસે જ ગોદાવરી નામે પ્રવાહિત થવા લાગી. આ જ્યોતિર્લિંગ સમસ્ત પુણ્યોને પ્રદાન કરનારું છે. નંબર 9, શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. આની સ્થાપનાના વિષયમાં આ કથા કહેવામાં આવે છે. એકવાર રાક્ષસરાજ રાવણે હિમાલય પર જઈને ભગવાન શિવનું દર્શન પ્રાપ્ત કરવા માટે મોટી ઘોર તપસ્યા કરી. તેણે એક એક કરીને પોતાના માથા કાપીને શિવલિંગ પર ચઢાવવાનું શરૂ કર્યું. આ પ્રકારે તેણે પોતાના 9 માથા ત્યાં કાપીને ચઢાવી દીધા. જ્યારે તે પોતાનું 10મું અને અંતિમ માથું કાપીને ચઢાવવા માટે તૈયાર થયો ત્યારે ભગવાન શિવ અતિ પ્રસન્ન અને સંતુષ્ટ થઈને તેની સમક્ષ પ્રગટ થઈ ગયા. માથું કાપવા તૈયાર રાવણનો હાથ પકડીને તેમણે તેને આવું કરતા રોકી દીધો.
તેના 9 માથા પણ પહેલાની જેમ જોડી દીધા અને અત્યંત પ્રસન્ન થઈને તેને વરદાન માંગવા કહ્યું. રાવણે વરદાનના રૂપમાં ભગવાન શિવ પાસે તે શિવલિંગને પોતાની રાજધાની લંકામાં લઈ જવાની અનુમતિ માંગી. ભગવાન શિવે તેને આ વરદાન તો આપી દીધું, પરંતુ એક શરત પણ તેની સાથે લગાવી દીધી. તેમણે કહ્યું, તું શિવલિંગ લઈ જઈ શકે છે, પરંતુ જો રસ્તામાં આને ક્યાંય મૂકી દઈશ તો આ ત્યાં જ અચલ એટલે કે સ્થિર થઈ જશે. તું ફરી આને ઉઠાવી શકશે નહીં. રાવણ આ વાત સ્વીકારીને તે શિવલિંગને ઉઠાવી લંકા માટે ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા એક જગ્યાએ માર્ગમાં તેને લઘુશંકા કરવાની આવશ્યકતા અનુભવાઈ. તે શિવલિંગને એક ભરવાડના હાથમાં પકડાવીને લઘુશંકાની નિવૃત્તિ માટે ગયો. તે અહીરને શિવલિંગનો ભાર ખૂબ વધારે લાગ્યો અને તે તેને સંભાળી શક્યો નહીં. વિવશ થઈને તેણે શિવલિંગને ત્યાં જ ભૂમિ પર મૂકી દીધું. રાવણ જ્યારે પાછો આવ્યો ત્યારે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તે શિવલિંગને કોઈ પણ પ્રકારે ઉઠાવી શક્યો નહીં. અંતે થાકીને તે પવિત્ર શિવલિંગ પર પોતાના અંગૂઠાનું નિશાન બનાવીને તેને ત્યાં જ છોડી લંકા પાછો ફર્યો. ત્યાર પશ્ચાત બ્રહ્મા, વિષ્ણુ આદિ દેવતાઓએ ત્યાં આવીને તે શિવલિંગનું પૂજન કર્યું. આ પ્રકારે ત્યાં તેની પ્રતિષ્ઠા કરી તેઓ પોતપોતાના ધામ પાછા ફર્યા. આ જ જ્યોતિર્લિંગ શ્રી વૈદ્યનાથના નામથી ઓળખાય છે. આ શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ અનંત ફળોને આપનારું છે. આ 11 આંગળ ઊંચું છે. આના ઉપર અંગૂઠાના આકારનો ખાડો છે. કહેવાય છે કે આ એ જ નિશાન છે જે રાવણે પોતાના અંગૂઠાથી બનાવ્યું હતું. અહીં દૂર દૂરથી તીર્થોનું જળ લાવીને ચઢાવવાનું વિધાન છે. રોગ મુક્તિ માટે પણ આ જ્યોતિર્લિંગનો મહિમા ખૂબ પ્રસિદ્ધ છે. પુરાણોમાં બતાવાયું છે કે જે મનુષ્ય આ જ્યોતિર્લિંગનું દર્શન કરે છે તેને પોતાના સમસ્ત પાપોમાંથી છુટકારો મળી જાય છે. તેના પર ભગવાન શિવની કૃપા સદાય રહે છે. દૈહિક, દૈવિક, ભૌતિક કષ્ટ તેની પાસે ભૂલે ચૂકે પણ આવતા નથી. ભગવાન શંકરની કૃપાથી તે બધી બાધાઓ, સમસ્ત રોગો શોકોમાંથી મુક્તિ મેળવે છે. તેને પરમ શાંતિદાયક શિવધામની પ્રાપ્તિ થાય છે. નંબર 10. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ. ભગવાન શિવનું આ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ગુજરાત પ્રાંતમાં દ્વારકાપુરીથી લગભગ 17 માઇલના અંતરે સ્થિત છે. આ પવિત્ર જ્યોતિર્લિંગના દર્શનનો શાસ્ત્રોમાં મોટો મહિમા બતાવાયો છે. કહેવાયું છે કે જે શ્રદ્ધાપૂર્વક આની ઉત્પત્તિ અને મહાત્મ્યની કથા સાંભળશે તે બધા પાપોમાંથી છુટકારો મેળવી સમસ્ત સુખો ભોગવતો અંતમાં ભગવાન શિવના પરમ પવિત્ર દિવ્ય ધામને પ્રાપ્ત કરશે. એતદ્યહ શૃણુયાન નિત્યમ નાગેશોદ્ભવમ આદરાત સાર્વાન કામાન વાપનોતિ મહાપાતક નાશનમ. આ જ્યોતિર્લિંગના સંબંધમાં પુરાણોમાં આ કથા વર્ણિત છે. સુપ્રિય નામનો એક મોટો ધર્માત્મા અને સદાચારી વૈશ્ય હતો. તે ભગવાન શિવનો અનન્ય ભક્ત હતો. તે નિરંતર તેમની આરાધના, પૂજન અને ધ્યાનમાં તલ્લીન રહેતો હતો. પોતાના બધા કાર્યો તે ભગવાન શિવને અર્પિત કરીને કરતો હતો. મન, વચન, કર્મથી તે પૂર્ણતઃ શિવાર્ચનમાં જ મગ્ન રહેતો હતો. તેની આ શિવ ભક્તિથી દારૂક નામનો એક રાક્ષસ ખૂબ ક્રોધિત રહેતો હતો. તેને ભગવાન શિવની આ પૂજા કોઈ પણ રીતે ગમતી ન હતી. તે નિરંતર એ વાતનો પ્રયત્ન કર્યા કરતો હતો કે તે સુપ્રિયની પૂજા અર્ચનામાં વિઘ્ન પડે. એકવાર સુપ્રિય નૌકા, હોડી પર સવાર થઈને ક્યાંક જઈ રહ્યો હતો. તે દુષ્ટ રાક્ષસ દારૂકે આ યોગ્ય તક જોઈને નૌકા પર આક્રમણ કરી દીધું. તેણે નૌકામાં સવાર બધા યાત્રીઓને પકડીને પોતાની રાજધાનીમાં લઈ જઈ કેદ કરી લીધા. સુપ્રિય કારાગારમાં પણ પોતાના નિત્ય નિયમ અનુસાર ભગવાન શિવની પૂજા આરાધના કરવા લાગ્યો. અન્ય બંદી યાત્રીઓને પણ તે શિવ ભક્તિની પ્રેરણા આપવા લાગ્યો. દારૂકે જ્યારે પોતાના સેવકો પાસેથી સુપ્રિયના વિષયમાં આ સમાચાર સાંભળ્યા ત્યારે તે અત્યંત ક્રોધિત થઈને તે કારાગારમાં આવી પહોંચ્યો. સુપ્રિય તે સમયે ભગવાન શિવના ચરણોમાં ધ્યાન લગાવીને બંને આંખો બંધ કરીને બેઠો હતો. તે રાક્ષસે તેની આ મુદ્રા જોઈને અત્યંત ભીષણ સ્વરમાં તેને ધમકાવતા કહ્યું, અરે દુષ્ટ વૈશ્ય, તું આંખો બંધ કરી આ સમયે અહીં કયા ઉપદ્રવ અને ષડયંત્ર કરવાની વાતો વિચારી રહ્યો છે? તેના આવું કહેવા છતાં પણ ધર્માત્મા શિવભક્ત સુપ્રિયની સમાધિ ભંગ ન થઈ. હવે તો તે દારૂક રાક્ષસ ક્રોધથી એકદમ પાગલ થઈ ઉઠ્યો. તેણે તત્કાળ પોતાના અનુચરોને સુપ્રિય તથા અન્ય બધા બંદીઓને મારી નાખવાનો આદેશ આપી દીધો. સુપ્રિય તેના આ આદેશથી જરા પણ વિચલિત કે ભયભીત ન થયો. તે એકાગ્ર મનથી પોતાની અને અન્ય બંદીઓની મુક્તિ માટે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગ્યો. તેને એ પૂર્ણ વિશ્વાસ હતો કે મારા આરાધ્ય ભગવાન શિવજી આ વિપત્તિમાંથી મને અવશ્ય છુટકારો અપાવશે. તેની પ્રાર્થના સાંભળીને ભગવાન શંકરજી તત્ક્ષણ તે કારાગારમાં એક ઊંચા સ્થાન પર એક ચમકતા સિંહાસન પર સ્થિત થઈને જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થઈ ગયા.
તેમણે આ પ્રકારે સુપ્રિયને દર્શન આપીને તેને પોતાનું પાશુપત અસ્ત્ર પણ પ્રદાન કર્યું. આ અસ્ત્રથી રાક્ષસ દારૂક તથા તેના સહાયકોનો વધ કરીને સુપ્રિય શિવધામ સિધાવ્યો. ભગવાન શિવના આદેશાનુસાર જ આ જ્યોતિર્લિંગનું નામ નાગેશ્વર પડ્યું. નંબર 11. શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગની સ્થાપના મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીએ કરી હતી. સ્કંદ પુરાણમાં આનો મહિમા વિસ્તારથી વર્ણિત છે. આના વિષયમાં આ કથા કહેવાય છે. જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી લંકા પર ચઢાઈ કરવા જઈ રહ્યા હતા ત્યારે આ જ સ્થાન પર તેમણે સમુદ્રની રેતીથી શિવલિંગ બનાવીને તેનું પૂજન કર્યું હતું. આ જ્યોતિર્લિંગના વિષયમાં એક બીજી કથા આ પ્રકારે કહેવાય છે. જ્યારે ભગવાન શ્રી રામ રાવણનો વધ કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાનો પહેલો પડાવ સમુદ્રની પેલે પાર ગંધમાદન પર્વત પર નાખ્યો હતો. ત્યાં ઘણા ઋષિ અને મુનિગણો ભગવાન શ્રી રામના દર્શન માટે તેમની પાસે આવ્યા. તે બધાનો આદર સત્કાર કરતા ભગવાન રામે તેમને કહ્યું કે પુલ્લસ્ત્યના વંશજ રાવણનો વધ કરવાને કારણે મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. આપ લોકો મને આમાંથી મુક્તિનો કોઈ ઉપાય બતાવો. આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા ઋષિ મુનિઓએ એક સ્વરે કહ્યું કે આપ અહીં શિવલિંગની સ્થાપના કરો. આનાથી આપ બ્રહ્મ હત્યાના પાપમાંથી છુટકારો મેળવી લેશો. ભગવાન શ્રી રામે તેમની આ વાત સ્વીકારીને હનુમાનજીને કૈલાસ પર્વત જઈને ત્યાંથી શિવલિંગ લાવવાનો આદેશ આપ્યો. હનુમાનજી તત્કાળ જ ત્યાં પહોંચી ગયા, પરંતુ તેમને તે સમયે ત્યાં ભગવાન શિવના દર્શન ન થયા. આથી તેઓ તેમના દર્શન પ્રાપ્ત કરવા માટે ત્યાં જ બેસીને તપસ્યા કરવા લાગ્યા. થોડા સમય બાદ શિવજીના દર્શન પ્રાપ્ત કરી હનુમાનજી શિવલિંગ લઈને પાછા ફર્યા. પરંતુ ત્યાં સુધીમાં શુભ મુહૂર્ત વીતી જવાની આશંકાથી અહીં સીતાજી દ્વારા લિંગ સ્થાપનાનું કાર્ય કરાવી લેવામાં આવ્યું હતું. ભગવાને તેમને શંકરજીની મહિમા બતાવીને તેમનું પ્રબોધ કર્યું. હનુમાનજી દ્વારા લાવવામાં આવેલા લિંગની સ્થાપના પણ ત્યાં પાસે જ કરાવી દીધી. નંબર 12. શ્રી ઘુષ્મેશ્વર કે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ. દ્વાદશ જ્યોતિર્લિંગોમાં આ અંતિમ જ્યોતિર્લિંગ છે. આને ઘુષ્મેશ્વર, ઘૃસૃણેશ્વર કે ઘૃષ્ણેશ્વર પણ કહેવામાં આવે છે. આ મહારાષ્ટ્ર પ્રદેશમાં દૌલતાબાદથી 12 માઇલ દૂર વેરુળ ગામ પાસે સ્થિત છે. આ જ્યોતિર્લિંગના વિષયમાં પુરાણોમાં આ કથા વર્ણિત છે. દક્ષિણ દેશમાં દેવગિરી પર્વત નજીક સુધર્મા નામનો એક અત્યંત તેજસ્વી તપોનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુદેહા હતું. બંનેમાં પરસ્પર ઘણો પ્રેમ હતો. કોઈ પણ પ્રકારનું કષ્ટ તેમને ન હતું, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું. જ્યોતિષ ગણતરીથી ખબર પડી કે સુદેહાના ગર્ભથી સંતાન ઉત્પત્તિ થઈ શકે તેમ નથી. સુદેહા સંતાનની ખૂબ જ ઈચ્છુક હતી. તેણે સુધર્માને પોતાની નાની બહેન સાથે બીજા લગ્ન કરવા આગ્રહ કર્યો. પહેલા તો સુધર્માને આ વાત ન ગમી, પરંતુ અંતે તેમને પત્નીની જીદ સામે ઝૂકવું પડ્યું. તેઓ પોતાની પત્નીની નાની બહેન ઘુષ્માને પરણીને ઘરે લાવ્યા. ઘુષ્મા અત્યંત વિનમ્ર અને સદાચારી સ્ત્રી હતી. તે ભગવાન શિવની અનન્ય ભક્તા હતી. દરરોજ 101 પાર્થિવ શિવલિંગ બનાવી હૃદયની સાચી નિષ્ઠા સાથે તેમનું પૂજન કરતી હતી. ભગવાન શિવજીની કૃપાથી થોડા દિવસો બાદ તેના ગર્ભથી અત્યંત સુંદર અને સ્વસ્થ બાળકે જન્મ લીધો. બાળકના જન્મથી સુદેહા અને ઘુષ્મા બંનેના આનંદનો પાર ન રહ્યો. બંનેના દિવસો મોટા આરામથી વીતી રહ્યા હતા. પરંતુ કોણ જાણે કેવી રીતે થોડા દિવસો પછી સુદેહાના મનમાં કુવિચારે જન્મ લીધો. તે વિચારવા લાગી, મારું તો આ ઘરમાં કંઈ છે નહીં, બધું ઘુષ્માનું છે. તે વિચારવા લાગી કે મારા પતિ પર પણ તેણે અધિકાર જમાવી લીધો અને સંતાન પણ તેનું છે. આ કુવિચાર ધીરે ધીરે તેના મનમાં વધવા લાગ્યો. બીજી તરફ ઘુષ્માનો તે બાળક પણ મોટો થઈ રહ્યો હતો. ધીરે ધીરે તે જવાન થઈ ગયો. તેના લગ્ન પણ થઈ ગયા. હવે તો સુદેહાના મનનો કુવિચાર રૂપી અંકુર એક વિશાળ વૃક્ષનું રૂપ લઈ ચૂક્યો હતો. અંતે એક દિવસ તેણે ઘુષ્માના યુવાન પુત્રને રાત્રે સૂતી વખતે મારી નાખ્યો. તેના શબને લઈ જઈને તેણે તે જ તળાવમાં ફેંકી દીધું, જેમાં ઘુષ્મા દરરોજ પાર્થિવ શિવલિંગોને વિસર્જિત કરતી હતી. સવાર થતાં જ બધાને આ વાતની ખબર પડી. આખા ઘરમાં કોહરામ મચી ગયો. સુધર્મા અને તેની પુત્રવધુ બંને માથું કૂટીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. પરંતુ ઘુષ્મા નિત્યની જેમ ભગવાન શિવની આરાધનામાં તલ્લીન રહી, જાણે કંઈ થયું જ ન હોય. પૂજા સમાપ્ત કર્યા પછી તે પાર્થિવ શિવલિંગોને તળાવમાં પધરાવવા માટે નીકળી પડી. જ્યારે તે તળાવથી પાછી ફરી રહી હતી તે જ સમયે તેનો વહાલો લાલ તળાવની અંદરથી નીકળીને આવતો દેખાયો. તે હંમેશાની જેમ આવીને ઘુષ્માના ચરણોમાં પડી ગયો, જાણે ક્યાંક આસપાસથી જ ફરીને આવી રહ્યો હોય. આ જ સમયે ભગવાન શિવ પણ ત્યાં પ્રગટ થઈને ઘુષ્માને વરદાન માંગવા કહેવા લાગ્યા. તેઓ સુદેહાની ઘૃણાસ્પદ કરતૂતથી અત્યંત ક્રોધિત થઈ ઉઠ્યા હતા. પોતાના ત્રિશૂળ દ્વારા તેનું ગળું કાપવા તૈયાર દેખાઈ રહ્યા હતા.
ઘુષ્માએ હાથ જોડીને ભગવાન શિવને કહ્યું, પ્રભુ, જો આપ મારા પર પ્રસન્ન છો તો મારી તે અભાગી બહેનને ક્ષમા કરી દો. ચોક્કસ તેણે અત્યંત જઘન્ય પાપ કર્યું છે, પરંતુ આપની દયાથી મને મારો પુત્ર પાછો મળી ગયો. હવે આપ તેને ક્ષમા કરો. અને પ્રભુ, મારી એક પ્રાર્થના વધુ છે. લોક કલ્યાણ માટે આપ આ સ્થાન પર સદા માટે નિવાસ કરો. ભગવાન શિવે તેની આ બંને વાતો સ્વીકારી લીધી. જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થઈને તેઓ ત્યાં જ નિવાસ કરવા લાગ્યા. સતી શિવ ભક્ત ઘુષ્માના આરાધ્ય હોવાને કારણે તેઓ અહીં ઘુષ્મેશ્વર મહાદેવના નામથી વિખ્યાત થયા. ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગની મહિમા પુરાણોમાં ખૂબ વિસ્તારથી વર્ણવવામાં આવી છે. આનું દર્શન લોક અને પરલોક બંને માટે અમોઘ ફળદાયી છે. તો પ્રિય ભક્તો, આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. વિડીયો સારી લાગી હોય તો લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.